શું કીધું? અરે ચાલ ને આપણે આગળ જ ચાલવાનું. આમાં ટુરિસ્ટ વાળા છે ભાઈઓ અહીંયા. સૌથી શાંતિથી એડવેન્ચર જગ્યાએ આવ્યું છું. વોટરફોલ છે પણ આના માટે બહુ મહેનત કરીને આવ્યા છે, ધીમે ધીમે ઉપર રહીને ભાઈ. અને આજે પણ અહીંયા એવું જ છે ભાઈ, 100 જણમાંથી 2 જણ અહીંયા આવી ચૂક્યા છે. બહુ એડવેન્ચર છે. Let's go. પાછળ જગ્યા ખાલી છે. ઓકે ભાઈ, ફર્સ્ટ ઇન માય બ્લડ લાઇન કે જે સ્નોડોનિયા માઉન્ટેન આવ્યા છે અને યુકેની સૌથી પીક ઉપર મેં આવ્યો છું. અને આમાં પવન એટલો બધો છે કે મારે માઇક્રોફોન લગાવવો પડે. લેટ્સ સી, જો તમે ખાલી વ્યૂ ભાઈ, પવન બહુ જ છે. એન્ડ આ લાઈન લાગી છે પીક ઉપર જવા માટેની, ત્યાં એક એમ્બ્લેમ મૂક્યો છે, ડાયરેક્શન બધા આજુબાજુના માઉન્ટેન્સની. ધેટ્સ અ સિનેમાનો પીક તો છે પણ આ બીજો પીક છે. વાવ. બટ મારે રેકોર્ડ કરવું પડશે કે અહીંયા પીક ઉપર જવા માટે લાઈનો લાગી છે અને બરાબર પોતપોતાના રીતે ઓનેસ્ટલી લાઈન લગાવીને ઊભા છે ત્યાં સ્પેશિયલ ખાલી ફોટો પાડવા માટે. હવે અમુક લોકો છે ને ઊંધી બાજુ જગ્યાએથી ચડે છે અને ફોટો પાડવા છે, જેના લીધે આ ભાઈ ટાઈમ લાગે છે. અને સરપ્રાઇઝિંગલી કોણ છે ભાઈ? આપણા વાળા જ છે. કશું નથી બોલી શકતો, બટ ધીસ ઇઝ નોટ ધ રાઇટ વે. દેટ્સ આઈ જસ્ટ વોન્ટ ટુ સે કે ભાઈ 5 મિનિટ બાકી છે. ભાઈ 5 ઉપર રહેવાનું મેં કીધું કે ભાઈ અમને ખાલી જવા દો, અને એ લોકોએ ભાઈ જવા દીધા અમને શાંતિથી. ઊંધી રીતે આવે છે ને તો અહીંયા પ્રોબ્લેમ પડે છે. અને ચાલો એ બધું ભૂલી જાઓ, બટ ઓલમોસ્ટ મેં આવી જ ગયો છું. એન્ડ ધેન ધેટ્સ પીક ઓફ માઉન્ટેન. પક્ષી આગળ જ નથી વધતું. આ પવન એટલો છે ભાઈ. ફાઇનલી પીક ઉપર હું આવી ગયો છું અને ફૂલ મજા આવે છે ભાઈ. ધેટ્સ અ વ્યૂ. કેમેરામાં મેં તમે જેટલા પણ ફોટોસ હોય 1000 ફોટો બતાવીશ ને, એ ફોટોસ તમને જજ નહીં કરી શકે, બિકોઝ તમે કેમેરાની હેલ્પથી ડેપ્થ જજ નહીં કરી શકો. જે આંખો જે જોઈ શકે છે ને આ જે જગ્યાને, ધેટ્સ વર્થ ઇટ. યપ, ધેટ્સ ધ ભાઈ. મજા પડી ગઈ. 50 પાઉન્ડ આપ્યા પણ પૈસા વસૂલ. સમટાઈમ્સ ને ભાઈ એપ્રિશિએટ કરું છું કે આ જગ્યા અમને જોવા માટે ચાન્સ મળ્યો છે. એન્ડ ધેટ્સ અ
ફર્સ્ટ ઇન માય બ્લડ લાઇન હું કહીશ. ચાલો હવે ટ્રેન છે 2 મિનિટમાં. ચાલો ભાઈ ટ્રેન છે. બાકી છે ને ચાલતા જવું પડશે ઘરે. ચાલતું જવું એટલે ભાઈ 2 કલાકની જોબ છે. દરિયો સામે છે, એની સામે ડબલિન આયર્લેન્ડ છે અને આ હોટેલ છે. આજનો રાતનો રોકાણ અહીંયા છે. ભાણું બહારથી ખાવું પડશે. આ લોકોએ ભાણું ફ્રીમાં નથી આપ્યું, બટ ખાઈ લઈશું. મેકડોનલ્ડ્સ નજીક છે, એશિયન કોઈને કોઈ રેસ્ટોરન્ટ મળી જશે. અને સામે જો ભાઈ પેલી એટલી મોટી કાંઈ શીપ નથી અને મારો કેમેરો ખબર ને આજે બગડી ગયો છે. ઇટ્સ સમથિંગ કોલ ઇટ્સ બગ. ઓકે ફાઇન. બાકી હજુ એકવાર મને ફ્રેમમાં જોઈ લો, કદાચ સારો આવી જાઉં ને મેં. યપ. ચાલો ભાઈ 300 રૂમ છે, જોઈએ. લા 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 લા. વોશરૂમ જોઈએ. વોશરૂમ કેવું છે આપણું? છી. વાવ નાઇસ. તો આજે અહીંયા આપણી રાત પાલી થવાની છે. આઈ મીન હું ઊંઘવાનું તો નથી જ, 7 કલાક ઊંઘીશું, બટ ફરવાની મજા આવશે. ને બેકગ્રાઉન્ડ નથી સારું બનતા. ભાઈ મસ્તીમાં મેં કાર્ડ અંદર ભૂલી ગયો. વિડીયો બનાવતા મેં બહાર નીકળી ગયો અને કાર્ડ અંદર રહી ગયો, લોક થઈ ગયો રૂમ. લેટ્સ ગો આસ્ક ધ મેનેજર. હવે સવાલ કે નીચેથી બીજું કાર્ડ લાવવું પડ્યું મારે. હવે આ કાર્ડ નહીં ભૂલું મેં. આ કાર્ડને હું મારી સાથે રાખીશ. ઓકે, મારું કાર્ડ, એનો કાકો. બે કાર્ડ મળી ગયા, એક બૂચ મારી લઈશ. આ છે મેન્ટાલિટી આપણી. ચાલો મળીએ. લાલડુનનો બીચની હું એકદમ એન્ડ ઉપર આવી ગયો છું અને આનાથી આગળ ડાયરેક્ટ આયર્લેન્ડ ડબલિન છે. 5 મિનિટ મારી બર્થડે સ્પેશિયલ દિવસ હું એને આપવા માગું છું. બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક પણ સારું ચાલી રહ્યું છે, બસ વોઇસ સારો આપું છું. ભાઈ ભગવાને જે પણ આપ્યું છે ને, જે વિચાર્યું નહોતું ને એવી જગ્યા મને રહેવાનો ચાન્સ આપ્યો છે. એવી જગ્યા મને એક્સપ્લોર કરવાનો ભગવાને મને ચાન્સ આપ્યો છે અને હું કરી રહ્યો છું. અને મને ગ્રેટફુલ છું અને આગળ પણ જેને મને વિશ્વાસ છે કે મને એવી વસ્તુ મળશે જેના વિશે મેં વિચાર્યું પણ નથી અને સારી વસ્તુ મને મળશે. તો આ જ મારો મેસેજ છે. આ મ્યુઝિક થોડુંક ડાઉન હોય તમે બહુ મસ્ત વાત, મતલબ બહુ શાંતિથી મેં વિચાર આપતો, બટ ભાઈ હાલમાં પણ જે હું ફીલ કરી રહ્યો છું ને અંદરથી, અહીંયા મેં 15-20 મિનિટ આપી શકું છું, કલાક આપી શકું છું શાંતિથી ઊભો મેં કશું ખાલી મેં દરિયાને જોઉં છું. ભાઈ કેટલું બ્યુટીફુલ જગ્યા મને જોવાનો ચાન્સ મળે છે. મેં એ રીતે પોઝિટિવ વિચારું છું. તો ભાઈ બસ સારું થશે. થોડો ટાઈમ આવી ગયો છે, મારે ટૂથપેસ્ટ ઉધાર લેવું પડ્યું વિચાર કોઈની જોડેથી, કેમ કે મેં લાવ્યો નથી ઘરેથી. આવી રીતે ઉધાર લીધી છે ટૂથપેસ્ટને મેં. બે થયું યાર. બહુ મહેનત કરવી પડે છે ભાઈ ફોટા પાડવા માટે. અહીંયા બહુ મહેનત છે. આટલી મસ્ત જગ્યાએ આવ્યો છું અને મેં સૂર્ય નમસ્કાર અહીંયા આવીને ના કરું તો ક્યાં કરું? લેટ્સ ગો. ઓમ સૂર્યાય નમઃ. ઓય ઓકે
આવા 12 સ્ટેપ કાં છે પણ હું નહીં કરું, હું ખાલી રેકોર્ડિંગ માટે આટલું જ કરીશ. આ જાઓ ફોટો ખીચ રહે. હેલો, વિડીયો બને છે, આખું ગ્રુપ છે. કોકો તો હાલમાં લાડલુડનો બીચ ઉપર છે, મતલબ જગ્યા ઉપર છે. હવે અહીંયા કેબલ કાર છે જે ઉપર પીક ઉપર લઈ જશે. ઓકે, પણ એક વસ્તુ ખાલી ધ્યાનમાં રાખજો કે અહીંયા ખાલી કેશ ઓનલી છે, તો મહેરબાની કરીને ખાલી કેશ લાવજો. અને કેશથી હેલ્પ થાય ને આ લોકોને યાર. જગ્યા કેમેરો ખબર ને છેલ્લા 2 દિવસથી ગ્લીચ મારે છે, બટ ઇટ્સ ગુડ, મજા આવશે. અહીંયા આપણે છે ને એરન યેગર જેવું કરીએ આમ કરીને. 4 tickets please with return. Yes. Thank you. What color did you pick first? There you go. Just show your ticket when you go through, okay? Thank you so much. ઓકે, આ બાજુ કેમેરો કરો. પોચી લિફ્ટ છે. પેલા ભાઈ જેમ કે છે ને મસ્ત લિફ્ટ છે, મતલબ લિફ્ટ નહીં, સોરી કેબલ કાર છે. પોચું હવે થી ઉપર જવામાં આઈ ડોન્ટ થિંક 2 થી 3 મિનિટ લાગે છે. પોચી પણ મજા આવે છે. આ ટિકિટ છે જો પોચી અને આ શું કરે છે યાર? ઓકે, તો ભાઈ કેબલ કાર માં મસ્ત બેસી ગયા. સોફ્ટ છે, મસ્ત પોચી કેબલ કાર છે અને ઉપર જવાનું છે. અને જરા પણ અવાજ નથી આવતો, જરા પણ એવું લાગતું નથી કે આમાં કોઈ પ્રોબ્લેમ છે. અને મસ્ત આપણે પોચી રીતે ઉપર પહોંચીશું આપણે. અને જો બીજી કેબલ કાર આવી રહી છે મારી પાસે, તમે જોઈ શકો છો. નંબર 53 છે, પોચું અને અહીંયા લખ્યું છે કે ડુ નોટ ઓપન ધ ડોર. ઓકે, બાકી તમે પોચા પડી જશો નીચે. આ છે ટ્રામ પોચી. આ મસ્ત તમને નીચે લઈ જાય પોચું થઈને. સેમ કામ કેબલ કાર કરે છે, બસ એટલો ફરક છે કે બંને એકબીજાને પોચું કામ કરે છે. ચીલ ભાઈ, પોચું મસ્ત કેબલ કાર છે. અને આ બાજુ જો મસ્ત વ્યૂ છે પોચું. અને ઓ વાવ, ઓ ચાચા મસ્ત ગણોઈએ. ઓય Pago. Hello guys. That's me. નથી કેવું, મને નથી આવડતું બોલતા.
ઓય યાર આ ઉલ્લુડા મારી ગયો આવી Catch ના ગયેલું કર્યું. હાથમાં આવી ગયેલું પણ એને લીધું ના આ ઉલ્લુ બનાવવાના ધંધા છે કોઈ દિવસ પૈસા ના ખર્ચો અહીંયા 30 પેન્સ હતા એટલે મેં ખર્ચ્યા 1-2 પાઉન્ડ તો ના ખર્ચું ભાઈ એના કરતાં પેપ્સી પીવું કોલા પીવું ઓકે તો બ્રિટનનું સૌથી નાનામાં નાનું ઘર છે હવે એ ઘરમાં જવાના લોકો 1.5 પાઉન્ડ ચાર્જ કરે છે એક પર્સનના અમને કોણ સમજાવે કે ભાઈ ઇન્ડિયામાં ઘણા લોકોના ઘર આવા જોવા મળે છે ને એમાં અમે રહીને આવ્યા છે ભાઈ એમાં અમે સૂઈને આવ્યા છે તો આ તો ખાલી એક આંટો મારવાના 1.5 પાઉન્ડ લે છે આ કોણ સમજાવે આને બોલો હવે ઘણી બધી એવી જગ્યા છે ઇન્ડિયામાં ગામડાઓમાં કે જેમાં આવા નાના નાના ઘરો જોવા મળે છે આ લોકોને ભાઈ લક્ઝરી લાઈફ છે ને એટલે નવાઈ લાગે છે